गुड मॉर्निंग केम छो बधा मजामां। આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠું ચેપ્ટર પૂરું કર્યું। સુરેખા ક્ષમતા એનસીઈઆરટીની બુક કમ્પ્લીટ થઈ ગઈ, પણ આ ચેપ્ટર એવું છે ફંડામેન્ટલ, આમાં એટલું બધું આવે છે કે જે આગળ જતા દરેક ચેપ્ટરોમાં અને JEEની કોઈ પણ બુક કરતો હોય એમાં ખૂબ જરૂરી છે। આજે આપણે થોડાક એવા એક્સ્ટ્રા એક્ઝામ્પલ ભણી લઈએ, શીખી લઈએ કે જે અક્ષમતાના હોય છે અને આગળ જતા દરેક ચેપ્ટરોમાં ક્યાંક ને ક્યાંક 12મા ધોરણમાં બધે ઉપયોગી હશે। તો ચાલો એવા થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે આપણે નામ જી ફાઉન્ડેશન લખ્યું છે, એટલે કે ડાયરેક્ટ જીમાં નથી પૂછાતા પણ એનો ઉપયોગ એમાં આવે છે બધે, એટલે એટલા એક્ઝામ્પલ થોડાક છે તો એ જોઈ લઈએ। સૌ પ્રથમ આવું છે કે 2/x-1 ગ્રેટર ધેન 0, જ્યાં વધારે લખ્યું છે x નોટ ઇક્વલ ટુ 1। x નોટ ઇક્વલ ટુ 1 એટલે લખ્યું છે કે x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો છેદ 0 થાય। x ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા મૂકો તો 1 - 1 કેટલા થયા? છેદ 0 થયો। છેદ 0 થયો એટલે એ આપણે અવ્યાખ્યાયિત ગણાય છે। કોઈ પણ એક્ઝામ્પલમાં છેદ 0 થાય એવી કિંમતો ન ચાલે, એટલે આ શરત તો વધારાની લખી છે કે છેદ 0 ન થાય, રકમ વ્યાખ્યાયિત છે એટલું જ બરાબર છે। હવે આ અક્ષમતાનો કેમ ઉકેલ મેળવો? અગાઉ કરતાં શું જુદું છે તો કે છેદમાં એક્સવાળા પદ આવ્યા, છેદમાં એક્સવાળા પદ છે। અગાઉ અક્ષમતામાં જે આવ્યા છે આપણે એનસીઈઆરટીની બુકમાં જોયા હતા એક્ઝામ્પલ્સ બધા સ્વાધ્યાયમાં, તો એ એક્ઝામ્પલમાં છેદમાં એક્સવાળા નહોતા। જો છેદમાં એક્સવાળા હોય તો કઈ રીતે આગળ વધવું? તો ચાલો, તો આવું છે કે છેદમાં x-1 તો આખો ભાગાકાર 0થી મોટો છે, બરાબર છે। અને એવી રીતે ન ગણાય કે છેદને અહીંયા ગુણી નાખીએ, છેદને એમ ગુણી નાખીએ તો શું થાય? 2 ગ્રેટર ધેન 0, x-1 0 સાથે ગુણ્યા તો આવું થયું। આ રીતે ઉકેલ ન મેળવે, આમાં તો x મળે એમ જ નથી। આ રીતે જે ખોટી છે, જ્યારે છેદમાં x હોય ત્યારે શું કરવું? તો આપણે થોડુંક બેઝિક જોઈ લઈએ। કોઈ પણ બે સંખ્યા હોય એનો ભાગાકાર ગ્રેટર ધેન 0 ક્યારે આવે? તો કે ભાગાકારમાં અંશમાં પણ પોઝિટિવ, છેદમાંય પોઝિટિવ, એટલે કે અંશછેદ બે ધન હોય તો ભાગાકાર ધન થાય, અથવા બીજી એક શક્યતા છે અંશમાં ઋણ હોય છેદમાંય ઋણ હોય તોય એ સંખ્યાનો ભાગાકાર ધન થાય। ખાસ ધ્યાન રાખજો શું કીધું છે, તો કે ભાગાકાર ક્યારે ધન થાય? તો કે અંશ અને છેદમાં બે કિંમત ધન હોય, કોઈ પણ બે સંખ્યાને ભાગાકાર કરો, અંશ છેદમાં બે જગ્યાએ ધન લખો તો એ ગ્રેટર ધેન 0 થાય, અથવા અંશ અને છેદ બેમાં ઋણ સંખ્યા લખો, અહીંયા ઋણ લખો અહીંયા ઋણ લખો, બે જગ્યાએ ઋણ લખશો તો માઇનસ માઇનસ કટ થઈ ગયા, ઋણ સંખ્યા ધન થઈ જશે, એટલે એ ગ્રેટર ધેન 0 થશે। એટલે હવે આપણી પાસે ભાગાકાર ધન છે તો શું અર્થ નીકળશે? કાં તો બે ધન હોવા જોઈએ અને કાં તો બે ઋણ હોવા જોઈએ, બેમાંથી એક જ શક્યતા છે, બરાબર? આટલું ધ્યાન રાખો। ભાગાકાર ધન હોય એટલે કાં તો અંશ છેદ બે ધન સંખ્યા હોય જોઈએ, તો કાં અંશ અથવા તો અંશ અને છેદ બંનેમાં ઋણ સંખ્યા હોવી જોઈએ। તો ચાલો હવે આપણી પાસે બે શક્યતા એવી, કાં અંશ અને છેદ બે ધન હોવા જોઈએ કાં બે ઋણ હોવા જોઈએ, પણ અહીંયા તો આપ્યું છે કે અંશ તો ધન જ છે, 2 તો ગ્રેટર ધેન જ 0 છે, અહીં અંશ 2 ગ્રેટર ધેન 0 હોવાથી અંશ 2 ગ્રેટર ધેન 0 હોવાથી x-1 ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, બરોબર છે? શું ફરીથી આખો ભાગાકાર ધન છે તો કાં બે અંશછેદમાં ધન સંખ્યા હોવી જોઈએ ને કાં તો અંશછેદ બંનેમાં ઋણ સંખ્યા હોવી જોઈએ। હવે અહીંયા અંશમાં તો ગ્રેટર ધેન 0 આપ્યું જ છે તો છેદ ગ્રેટર ધેન 0 જ હોવી જોઈએ, આવી શક્યતા તો આવશે જ નહીં આ એક્ઝામ્પલમાં, બરાબર છે? આ શક્યતા તો છે જ નહીં, આ એક શક્યતા એક્ઝામ્પલમાં આવે, તેથી x-1 ગ્રેટર ધેન 0 એવું મળ્યું। હવે આપણે x મેળવવો છે તો સિમ્પલ થઈ ગયું, x ગ્રેટર ધેન 1, x ગ્રેટર ધેન 1 છે તો x બિલોંગ્સ ટુ xનો સમાવેશ શેમાં થાય છે? તો 1 થી ઇન્ફિનિટી સુધી, x 1 થી મોટા છે, 1 થી મોટા એટલે 1 થી અનંત સુધી। સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો એ સાવ ઇઝી જ છે,
સંખ્યા રેખા ઉપર દર્શન કીધું તો તારું 0 છે, અહીં કે 1 છે, 1થી મોટા, એટલે આ વિભાગ બધો આપણો ઉકેલમાં આવે છે. બરાબર, સરસ એક્ઝામ્પલ છે. સાવ સહેલા એક્ઝામ્પલ આવા ગણાય છે. થોડુંક તમારે ફંડામેન્ટલ બધું વ્યવસ્થિત સમજવું જોઈએ. હાલો, હજી આવો એક એક્ઝામ્પલ. x² + 5 > 0 છે. તો ફરીથી બે સંખ્યાનો ભાગાકાર 0થી મોટો છે, એટલે કાં તો બે ધન હોવી જોઈએ અથવા તો બે ઋણ હોવી જોઈએ. અહીં પણ અંશ x² છે. એક્સની કોઈ પણ કિંમત હોય એનો સ્ક્વેર કરો એટલે અંશ કેવો થઈ જાય? ધન. અહીં x² > 0 હોવાથી x² > 0 જ હોય. કોઈ પણનો વર્ગ કરો તો 0 કે 0થી મોટો જ આવે. 0 ક્યારે આવે? તો 0 હોય ત્યારે. એક્સની કિંમત 0 હોય તો 0 આવે, બરાબર, તો = 0. બાકી એક્સની કિંમત ધન હોય કે ઋણ હોય એનો વર્ગ કરો એટલે ધન થઈ જાય. એટલે x² > 0 હોવાથી અહીં એટલે કે આપણે અંશની વાત કરીએ, અંશ x² > 0 હોવાથી છેદ કેવો હશે? તો કે છેદ એ ધન જ હોય, તો જ ભાગાકાર 0થી મોટો થાય થવું જોઈએ. તેથી x + 5 > 0 એવું મળ્યું. શું? ફરીથી સાવ સહેલું છે. 1 મિનિટ ફરીથી ધ્યાન રાખો. આખો ભાગાકાર 0થી મોટો છે તો કાં બે ધન હોવા જોઈએ અંશછેદ, અને કાં અંશછેદ બે ઋણ હોવા જોઈએ. હવે એમાં અંશ તો ધન જ છે, અંશ ધન છે એટલે છેદ ધન જ હોવો જોઈએ. આ શક્યતા તો આવે નહીં, કારણ કે અંશ ધન છે એટલે આ શક્યતા નથી. આ એક જ અંશ ધન એટલે છેદ ધન, છેદ ધન એટલે હવે લખી છીએ x મેળવવો છે તો x > -5 -5થી મોટા છે. સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આ સંખ્યા રેખા અહીં કે 0 લખીએ, -5 અહીં ક્યાંક દર્શાવી દઈએ, અને x કેવા છે? -5થી મોટા. -5થી મોટા એટલે -5થી જમણી તરફનો બધો વિભાગ આવશે. આપણો ઉકેલ આટલો થયો. બીજી રીતે અંતરાલમાં લખવું હોય તો x ∈ -5 to ∞, -5થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે. બરાબર છે. બે સરસ એક્ઝામ્પલ છે. ચાલો આવો હજી એક ત્રીજો એક્ઝામ્પલ પછી જોઈએ. પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો અને આ બે ગણી નાખજો. બધા જ છે ક્યાંક ને ક્યાંક આપણે તમારે કામમાં આવવાના છે 12મા ધોરણમાં, કે પછી જેની કોઈ પણ બુક કરતા હોય, વધારાનું મટીરિયલ કંઈ તૈયાર કરતા હોય ત્યારે જ્યારે આવું આવે ધ્યાન રાખજો. આજે નવીનમાં શું છે તો કે છેદમાં x વાળા પદ છે. છેદમાં x વાળા પદ હોય અને આખો ભાગાકાર છે ત્યારે આ શું થાય છે? બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ ગણીએ. એના પછી ત્રીજો એક્ઝામ્પલમાં છે આપણી પાસે x - 1 / x + 1 > > 0. ચાલો ફરીથી > 0 છે. બે ભાગાકાર છે, અંશ અને છેદ x વાળા છે. ક્યારે ભાગાકાર 0 કે 0થી મોટો આવે તો ધ્યાન રાખો, અંશ અને છેદ બે ધન હોવા જોઈએ, પોઝિટિવ સંખ્યા હોવી જોઈએ તો ભાગાકાર ધન થાય, અથવા તો અંશ અને છેદ બંને ઋણ હોય તો ભાગાકાર 0 આવે. આટલું ક્લિયર? કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર ધન ક્યારે થાય? કે અંશછેદ બે ધન હોવા જોઈએ અથવા તો અંશછેદ બે ઋણ હોવા જોઈએ. ચાલો હવે આપણી પાસે આવું છે તો આવું કહી શકીએ x - 1 > 0 અને x + 1 > 0. કાં તો આવી શકે તો કાં બે ધન હોય અથવા
બીજી શક્યતા કઈ આવે? x-1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x+1 લેસ ધેન 0. તમે જોઈ શકશો કંઈ ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ ટુ મેં એક જ જગ્યાએ મૂક્યા છે, અહીંયા નથી મૂક્યા. છેદ હોય, છેદ આગળ ઇક્વલ ટુ 0 લખવા જ નહીં ક્યારેય. છેદ 0 શક્ય નથી, એનો ઉકેલ આપણને વાસ્તવિક કોઈ સંખ્યા મળી નહીં શકે. એટલે શું છે કે 0 કે 0થી મોટું ક્યારે થાય? તો અંશછેદ બે ધન હોય અથવા તો બે ઋણ હોય. એમાં અંશ આગળ આપણે ઇક્વલ ટુ નિશાની મૂકવાની છે, ભૂલશો નહીં. છેદ આગળ ઇક્વલ ટુ 0 ક્યારેય લખવાની, છેદ શૂન્ય શક્ય નથી. હાલો હજી એટલે શું લખ્યું? કે આ બંને ધન અથવા બંને ઋણ. આટલું બરાબર છે. હજી આગળ જોઈએ આપણે x મેળવવા, તો 1 સામે જાય એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને x ગ્રેટર ધેન -1 અથવા ચાલો અહીંયા લખાવીએ 1 સામે ગયા, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર છે, -1 સામે ગયા અને x લેસ ધેન -1. કાં તો આમ છે અથવા આવી રીતનું છે, બેમાંથી એક શક્યતા. હવે આનો પ્રદેશ દર્શાવી દઈએ કે 0 લખીએ, અહીંયા 1 છે, અહીંયા -1 છે, બરાબર છે. x કેવા છે? 1 કે 1થી મોટા, એટલે 1 આગળ ઘાટું ટપકું કરવું, ઇક્વલ ટુ 1 છે ને 1થી મોટા. અને બીજું શું છે? x ગ્રેટર ધેન -1. ગ્રેટર ધેન -1 એટલે -1થી મોટા, તો એ ભાગ અહીં આવે છે. હવે તમારે એ જોવાનું છે કે અને છે, અને એટલે શું, કયો પ્રદેશ લેવાનો? તો કે બંનેમાં હોય એવો. x 1થી મોટા હોવા જોઈએ, -1થી મોટા હોવા જોઈએ. તો એવી કઈ સંખ્યા છે? તો કે આટલે. તો આપણે અહીંયા આવું લખી શકીએ. તેથી x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર. આ પહેલો કૌંસ પૂરો. પહેલા કૌંસમાંથી અર્થ આવો નીકળે. આવો એટલે સિમ્પલ જ છે. એવી કઈ સંખ્યા 1 કે 1થી મોટી હોય ને -1થી મોટી હોય? તો કે 1થી મોટી બધી 1થી મોટી હોય ને -1થી પણ મોટી જ હોય. ચાલો હજી બીજામાં જોઈએ. જે ધ્યાન રાખજો, ફરીથી એવી જ વસ્તુનો ઉલ્લેખ કરીએ. સંખ્યા રેખા આર છે બરાબર. અહીં કે 0 દર્શાવી, 1 દર્શાવી, -1 દર્શાવી. 1 -1 એટલે કે આપણે અહીંયા જરૂરી સંખ્યા છે એ દર્શાવી દીધી, વધારાને દર્શાવવાની કાંઈ જરૂર નથી. x કેવા છે? 1 કે 1થી નાના. 1 પાસે ઇક્વલ ટુ છે એટલે ઘાટું ટપકું કરીએ અને આટલો ભાગ આવ્યો. પછી -1 કે એનાથી નાના, -1થી નાના એટલે -1 આગળ હું પોલું ટપકું કરું અને -1થી નાના. બંનેમાં આવતો હોય એ ભાગ લખવો છે. તો બીજા કૌંસમાં શું આવશે? બંનેમાં x લેસ ધેન -1. તેથી હવે અથવા છે, અથવા છે એટલે આને આપણે જો કે આમ લખી શકીએ, x બિલોંગ્સ ટુ 1 to ઇન્ફિનિટી. 1 આગળ સંવૃત અંતરાલ આવે, 1 કે 1થી મોટા, અથવા x બિલોંગ્સ ટુ આ ભાગ છે એટલે -ઇન્ફિનિટી ટુ -1 સુધી, ત્યાં વિવૃત અંતરાલ આવશે, પોલું ટપકું છે. હવે અથવા છે. અથવા જ્યારે આવે ત્યારે તમારે બેમાંથી એક એટલે યોગગણ લેવાનું છે. ગણ સિદ્ધાંત આપણું પહેલું ચેપ્ટર છે એ ચાલશે એટલે ખબર પડી જશે ત્યારે કે અથવા આવે ત્યાં યોગગણ લેવાનો છે. ક્રમમાં લખવું હોય તો ક્રમમાં લખી નાખીએ. ક્રમમાં મતલબ પહેલાં નાની સંખ્યા ઋણ સંખ્યા લખીએ, એમાંય લખી શકાય. જો કે યોગગણ હોય, ક્રમ બદલો તો કંઈ વાંધો ન આવે. એટલે -ઇન્ફિનિટી ટુ -1 યોગ 1 to ઇન્ફિનિટી છે. જે ધ્યાન રાખી પાછું ફરીથી એક વખત સમજી લઈએ. ખૂબ સરસ એક્ઝામ્પલ છે, આવશે જ આગળ જતા કામમાં 12મા ધોરણમાં. શું ફરીથી અંશછેદમાં x વાળા પદ છે એટલું ક્લિયર. બે સંખ્યાનો ભાગાકારથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ભાગાકાર ધન ક્યારે હોય? તો કે કા બે પોઝિટિવ ધન સંખ્યા હોવી જોઈએ, કા બે નેગેટિવ એટલે કે ઋણ સંખ્યા હોવી જોઈએ. એટલે એ લખીએ અંશ અને છેદ બે ગ્રેટર ધેન 0 અથવા અંશ અને છેદ બંને લેસ ધેન 0, બંને ઋણ.
ધન એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ગ્રેટર ધેન 0 ને ઋણ એટલે લેસ ધેન 0. એમાં અંશ આગળ ઇક્વલ ટુ 0 લખાય. ઇક્વલ ટુ છે એટલે ઇક્વલ ટુ અંશ આગળ શક્ય છે. છેદમાં 0 આગળ ઇક્વલ ટુ લખવાના નથી. બરાબર. એના પછી હવે તો બહુ ક્લિયર થઈ ગયું. આમાંથી એક્સ મેળવવા એટલે સિમ્પલ છે. 1 સામે ગયા, અહીંથી આ +1 સામે ગયા એટલે -1. અહીં એમ જ છે એક્સ મેળવવા. અને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું અને છે. અને એટલે બંનેમાં આવતો એવો પ્રદેશ એટલે 1 to ઇન્ફિનિટી આવ્યું. બીજામાં પણ બંનેમાં આવતો વચ્ચે અને છે. અને આવે એટલે બંનેમાં આવતો પ્રદેશ. બંનેમાં આવતો એટલે કેવો -ઇન્ફિનિટીથી -1 સુધી. પછી અથવા હોય એટલે યોગગણ લખવા. યોગગણની નિશાની. હજી એક આવો જ એક્ઝામ્પલ ગણીએ. ચોથો x + 2 upon x - 3 લેસ ધેન 0. ચાલો ફરીથી ભાગાકાર ઋણ ક્યારે આવે? ભાગાકાર ઋણ ક્યારે? ભાગાકાર ઋણ ક્યારે આવે? તો સાવ સિમ્પલ છે. અંશ ધન હોય તો છેદ ઋણ હોવો જોઈએ. અંશ પોઝિટિવ તો છેદ નેગેટિવ હોવો જોઈએ. તો ભાગાકાર ઋણ થાય. અથવા બીજી કઈ શક્યતા? સાવ સહેલું સમજાઈ જેવું છે, સમજીને યાદ રાખી લો. ઋણ ક્યારે આવે? તો અંશ ધન હોય છેદ ઋણ હોવા જોઈએ. અથવા તો અંશ ઋણ હોય તો છેદ ધન એટલે પોઝિટિવ હોવા જોઈએ. તો ભાગાકાર ઋણ થાય. હવે નિશાની બદલી ગઈ. લેસ ધેન 0. ઋણ ક્યારે આવે ભાગાકાર? તમને બધાનો અનુભવ છે જ. અનુભવ જ તમારે કામે લગાડવાનો. અત્યાર સુધી કેટલાય ભાગાકાર તમે કરી નાખ્યા. ઋણ ક્યારે આવે છે? તો કે તમે બે સંખ્યાને ભાગાકાર કરતા હોય કેવી સંખ્યા લખો તો ઋણ આવે? તો કે અંશ ધન હોય તો છેદ ઋણ હોવો જોઈએ. અથવા તો છેદ ધન હોય તો અંશમાં ઋણ હોવું જોઈએ. બરાબર. આ સાવ બેઝિક છે. આટલું આવડવું જોઈએ. તો ચાલો હવે આગળ વધીએ. અહીં તો શું થશે? x + 2 જો ધન હોય તો છેદ એટલે x - 3 લેસ ધેન 0 હોવા જોઈએ. અથવા બીજી કઈ શક્યતા? આપણે શું લખ્યું? અંશ ધન હોય તો છેદ ઋણ હોવા જોઈએ. અથવા અંશ ઋણ હોય, ઋણ એટલે લેસ ધેન 0, તો છેદ ગ્રેટર ધેન 0 હોવા જોઈએ. બહુ સહેલાઈથી સમજાય જેવી જ વસ્તુ છે. સિમ્પલ લખ્યું છે. બે ભાગાકાર ઋણ ક્યારે થાય? તો અંશ ધન હોય તો છેદ ઋણ. ધન એટલે ગ્રેટર ધેન 0, ઋણ એટલે લેસ ધેન 0. અથવા તો અંશ ઋણ હોય તો છેદ ધન. ચાલો હવે કાંઈ જ અઘરું નથી. બસ આ એક જ લીટી આવડવી જોઈએ. એના પછીનું આવડી જાય. હવે એક્સ મેળવવા છે. શું લખીએ? એક્સ ગ્રેટર ધેન આ 2 સામે ગયા -2 અને -3 સામે ગયા +3. અથવા ચાલો અહીંયા એવું જ ચાલો બંનેને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ. ક્યાંય 0 લખીએ. કઈ કઈ સંખ્યા દર્શાવશું? -2 અને 3. એટલે અહીંયા ક્યાંક ધારો કે -2 આવે છે. બરાબર. તો 3 આ બાજુ ક્યાંક લખી નાખીએ. હવે દર્શાવી એક્સ કેવા છે? -2 થી મોટા. -2 થી મોટા એટલે આ ભાગ આવે છે. અને 3 થી નાના એટલે આ ભાગ આવે છે. 3 થી નાના. બંનેમાં આવતો એ પ્રદેશ કયો આવ્યો છે? તો કે આટલો. આટલો એટલે એક્સ બિલોંગ્સ ટુ એટલે એક્સ સમાવેશ થાય. શેમાં એક્સ આવેલો છે? આટલા ભાગમાં. એટલા ભાગમાં એટલે -2 to 3 સુધી. તમે જો તો ખાલી ગ્રેટર ધેન કે લેસ ધેન જ છે. એટલે વિવૃત અંતરાલ લખેલો છે. જો અહીં ઇક્વલ ટુ જ્યાં આવતો હોય ત્યાં તો સંવૃત અંતરાલ આવે. અથવા અહીંયા પહોંચ્યા. ચાલો હવે અહીંયા લખી નાખીએ. ક્યાંય 0 લખીએ, -2 લખીએ, તો 3 અહીં ક્યાંક લખી નાખીએ. કેવા છે? એક્સ -2 થી નાના અને 3 થી મોટા. આટલો ભાગ આવ્યો. બંનેમાં સામાન્ય આવતું એવું શક્ય નથી. અથવા શક્ય નથી.
એ એક લીટી તમારા માટે વધારી દઉં, પછી આ લખીએ આપણે. આ બેથી અર્થ શું આવ્યો? તો એક્સ છે એ -2થી મોટા અને 3થી નાના, -2થી મોટા અને 3થી નાના, આવું કહી શકીએ. આના ઉપરથી -2થી મોટા અને એટલે બંનેમાં હોય એવું, -2થી મોટા અને 3થી નાના એટલે આટલું થયું. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ -2 to 3 આપણો ઉકેલ મળ્યો. ફરીથી ટૂંકમાં સમજી લઈએ. સેજ ધ્યાન રાખો, આવડી જેવું જ છે. ભાગાકાર ઋણ છે, એક્સવાળા બે પદ છે, છેદમાં એક્સવાળું છે ને ભાગાકાર ઋણ છે. ઋણ ક્યારે આવે? બે સંખ્યાને ભાગાકાર ઋણ ક્યારે આવે? તો કે અંશ ધન હોય તો છેદ ઋણ હોવો જોઈએ. અંશ ધન એટલે ગ્રેટર ધેન 0 અને છેદ ઋણ હોવા જોઈએ, અથવા તો અંશ ઋણ હોય તો છેદ ધન હોવા જોઈએ. અહીંયા અને છે, અને એટલે બંનેમાં આવતું એવું. હવેથી બહુ સહેલું છે. 2 સામે ગયા એટલે +2 સામે ગયા, -2 પ્લસ -3 સામે આવે તો +3. એવી જ રીતે અહીંયા કરી નાખો. આનો પ્રદેશ દર્શાવી દો. -2થી મોટા છે, એક્સ કેવા છે? -2થી મોટા, -2થી મોટા એટલે -2થી આ તરફનો, 3થી નાના એટલે આ તરફનો. બંને સામાન્ય આવતું એટલે -2થી 3 વચ્ચે, અથવા તો સીધું આમ લખી શકાય. અને અહીંયા તો સિમ્પલ સમજાઈ જાય એવું છે. આ શક્ય નથી જ આવે, કારણ કે એવી કઈ સંખ્યા કે -2થી નાની હોય અને 3થી મોટી હોય? એમનામ અર્થ સમજો, વ્યવહારુ અર્થ સમજો કે એવી સંખ્યા ગોતો 3થી મોટી હોવી જોઈએ અને -2થી નાની હોવી જોઈએ. તો એવી સંખ્યા જ નથી, એટલે લખ્યું શક્ય નથી. એટલે આપણને ઉકેલ આટલો મળ્યો છે, -2 to 3 સુધીનો. તો ચાલો આ પણ બે સરસ એક્ઝામ્પલ્સ આવ્યા. સ્ક્રીનશોટ લઈ લો, પછી પાછા હજી બે એક નવી પેટર્ન જોઈ લઈએ. સોરી, ચાલો હવે હું તમને બે એક્ઝામ્પલ્સ ગણવા આપું છું. આવા જ બે ગણવા આપું છું. તમે એ એક્ઝામ્પલ આ જ પેટર્નથી ગણો. પહેલાં સમજી લો, બધું બેઝિક સમજી અને પછી તમારે ગણવા. બરાબર છે? આવડી જશે. અને અત્યારે તો ઠીક છે, પણ તમને આગળ જતા કામમાં આવશે એક્ઝામ્પલ્સ. એક પાંચમો એક્ઝામ્પલ લખું છું. x-1 / x+1 ગ્રેટર ધેન 0, x નોટ ઇક્વલ ટુ -1. આનો આન્સર લખી દઉં તમને. x બિલોંગ્સ ટુ 1 to ∞ યોગ -∞ to -1. બરાબર છે? આ આન્સર છે. કેવી રીતે ગણવાનો? હમણાં એક ત્રીજો ગણ્યો છે એમ જ ગણ નાખવાનો છે. ત્રીજો ગણ્યો એમ ગણતા જાઓ. શું છે થોડીક વાત કરી દઈએ. ભાગાકાર ધન છે તો શું લખશો તમે? કે અંશ અને છેદ બંને ગ્રેટર ધેન 0, અથવા અંશ અને છેદ બંને લેસ ધેન 0. પછીથી જ કાંઈ અઘરું નથી. એક્સ મેળવી લેવાના છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો, અને આવે એટલે બંનેમાં આવતું એવું લેવાનું છે, ને અથવા આવે ત્યાં યોગ ગણ કરી નાખવાનો. બસ આટલું જ. પછી હવે છઠ્ઠો એક્ઝામ્પલ, ખૂબ સરસ એક્ઝામ્પલ છે. x² - 5x + 6 ગ્રેટર ધેન 0 અને 7 x² - 5x + 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ બે એક્ઝામ્પલ્સ. શું તો કે હવે નવું આવ્યું તો કે દ્વિઘાત પદાવલી છે. એક્સનું દ્વિઘાત સમીકરણ છે. બે ઘાત આવતી હોય એવી અસમતા છે. તો કાંઈ જ અઘરું નથી. સેજ ધ્યાન રાખો. પહેલાં સૌ પ્રથમ આના અવયવ પાડી નાખ્યા. ઘણી વખત રકમ આપણને આવી પણ આપેલી હોય ને ઘણી વખત આના અવયવ પાડીને આપી હોય. અવયવ પાડીએ તો x - 3
x - 2 > 0 બરાબર છે. આવ્યો પડ્યા 6ના ભાગ પડ્યા 3 દુ 6 એટલે x - 3 હા 6ના આવ્યો 3 2 જા 3 દુ 6 હવે એ બે માઇનસ હોય તો -5 આવે એટલે -3 ને -2 સિમ્પલ અવયવ છે. બરાબર છે. ચાલો હવે ધ્યાન રાખવાનું છે. હમણાં જે ભાગાકારની વાત કરી એમ જ બે સંખ્યાનો ગુણાકાર ધન ક્યારે આવે? બે સંખ્યા આપણે લખી છે તો એ ધન ક્યારે આવે? કોઈ પણ બે સંખ્યા લખી હોય તો એનો ગુણાકાર ધન ક્યારે થાય? તો કે બંને કાં ધન હોવા જોઈએ, કાં પોઝિટિવ અને પોઝિટિવ એ બે હોય તો ગુણાકાર ધન થાય, અથવા તો બે ઋણ સંખ્યા હોય, નેગેટિવ અને નેગેટિવ બે સંખ્યા હોય ઋણ તો એનો ભાગાકાર ધન થાય. બરોબર છે. ચાલો તો હવે પાછું આટલું યાદ રાખી લ્યો. સાવ સહેલું જ છે. શું તમારા અનુભવ કામે લગાડી દો કે બે કેવી સંખ્યાઓ હોય તેનો ગુણાકાર ધન થાય? તો કે કા બે ધન હોવી જોઈએ. જેમ કે સિમ્પલ 3 ને 2 લખીએ તો 2નો ગુણાકાર શું આવે? 6 > 0. અથવા બે ઋણ હોય, ધારો કે -2 -3 લખીએ એનો ગુણાકાર કરો તો શું આવે? ધન 6 આવે એ ધન આવે. એટલે કા બે ધન હોવા જોઈએ અથવા તો બે ઋણ હોવા જોઈએ. આટલું બરોબર છે. તો ચાલો હજી આગળ વધીએ. એ જ લખીએ. તેથી x - 3 ધન હોવા જોઈએ અને બીજું પણ ધન હોવું જોઈએ, અથવા x - 3 <0 અને બીજું પણ <0. કંઈ વાંધો આટલામાં? સિમ્પલ લખ્યું. કાં બે ધન એટલે <0 અથવા બંને ઋણ હોવા જોઈએ. બે ધન હોવા જોઈએ અથવા તો બે ઋણ સંખ્યા હોવી જોઈએ. હાલો આપણે x મેળવવા છે તો હવે તો કાંઈ જ અઘરું નથી હોતું. આવા બધા એક્ઝામ્પલમાં એક સ્ટેપ જ ખાલી કામનું હોય છે. અને એ પણ કેવું છે કે તમારા અનુભવ અત્યાર સુધી ગુણાકારને ભાગાકાર કર્યા છે એ જ કામે લગાડવાના અનુભવ કે ધન ક્યારે આવે તો બે ધન હોવા જોઈએ અથવા તો બે ઋણ હોય તો એનો ગુણાકાર ધન થાય. ચાલો પહેલામાં x <3 અને x <2 અથવા x <3 અને x <2 આટલું બરાબર. -3 ને -2 સામે ગયા એટલે પ્લસ થઈ ગયા છે. એવી જ રીતે અહીંયા લખ્યા. બંનેમાં આવતો પ્રદેશ દર્શાવો છે. બેનો આપણે આલેખ દોર નાખીએ. સિમ્પલ જ છે આલેખ. સંખ્યા રેખા દર્શાવી. હવે આગળ ક્યાંય 0 દર્શાવી તો 0થી આ બાજુ ક્યાંક 2 આવતા હશે એ 2 દર્શાવી. પછી એના પછી ક્યાંક 3 આવતા હશે. હાલો 3થી મોટા છે x. 3થી મોટા એટલે આ તરફનો પ્રદેશ આવે. -2થી મોટા છે x. કેવા છે? સોરી +2થી મોટા. +2થી મોટા એટલે આ બધો ગણ આવ્યો. બંનેમાં આવતો હોય એ પ્રદેશ કેટલો? તો કે આટલો. એટલે શું લખવાનો અર્થ? પેલા કૌંસનો x 3થી મોટા છે. સિમ્પલ જ છે. જો અને x 3થી મોટા છે અને 2થી મોટા, એવી કઈ સંખ્યા 3થી મોટી અને 2થી મોટી હોય? તો કે 3થી મોટી હોય બધી એ આનું પાલન કરે અને આના માટે સત્ય વિધાન રહે. ફરીથી એવી કઈ સંખ્યા 3થી નાની હોય ને 2થી નાની હોય? 3થી નાની 2થી નાની. જો ન ખબર પડે તો આપણે અહીંયા દર્શાવી દઈએ 0. અહીં ક્યાંય 2 આવે છે ધારો કે, તો એના પછી આ બાજુ 3 આવે. આટલું ક્લિયર? તો સંખ્યા રેખાના રૂલ્સ ખબર જ હોય છે. 1 2 3 4 એમ લખાય. હવે x 3થી નાના છે. 3થી નાના એટલે આ ભાગ આવ્યો બધો. બરોબર. 2થી નાના એટલે 2થી ડાબી તરફનો એ પણ પ્રદેશ આવ્યો. બંનેમાં આવતો એ પ્રદેશ કેટલો? તો કે આટલો. મતલબ કે 2થી નાની કિંમત. 2થી નાની કિંમત એટલે x <2. વચ્ચેનો અથવા એમ લખો. હજી આગળ 3થી મોટા છે એટલે x belongs to 3 to infinity અને belongs to વચ્ચે. belongs to એટલે xનો સમાવેશ થાય છે. શેમાં સમાવેશ થાય છે? 3થી અનંત સુધીમાં.
अथवा एक्सनो समावेश शेमां थाय छे? आपणा बधा एक्स छे, उकेल छे 2 થી નાના છે એટલે x બિલોંગ્સ ટુ હું લખું -ઇન્ફિનિટી ટુ 2 अथवा है એટલે યોગગણ લખી નાખી x બિલોંગ્સ ટુ -ઇન્ફિનિટી ટુ 2 योग 3 ટુ ઇન્ફિનિટી। સરસ એક્ઝામ્પલ છે। હવે ઉકેલ સાચો કે ખોટો એક આ રીતે તમે નક્કી કરી શકો એમ છો। શું તો કે -2 થી -ઇન્ફિનિટીથી 2 સુધીની ગમે કિંમત, -ઇન્ફિનિટી ટુ 2 સુધીની કોઈ પણ કિંમત, એટલે 0 લ્યો, -1 -2 એ આમાં મૂકશો તો પરિણામ સાચું જ રહે। એવી જ રીતે 3 થી મોટી 4 5 6 એક્સની જગ્યાએ 4 મૂકી જો અને એક્સની જગ્યાએ 5 મૂકો, એક્સની જગ્યાએ 10 મૂકો, એક્સની જગ્યાએ 100 મૂકો, વિધાન સત્ય જ રહે। ઉકેલ હોય એ હંમેશા આપેલ વિધાન, આપેલ અસમતાનું સમાધાન કરે છે। ચાલો હજી આના આ રકમને ક્યારેક આમ પણ આપી હોય x -2 ને x -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અવયવને આમ અવયવ પાડી નાખ એટલે આટલું થયું। હવે ગુણાકાર 0 કે 0 થી નાના ક્યારે હોય? સિમ્પલ છે, સમજી લઈએ ક્યારે ક્યારે થાય। તો પહેલી પોઝિટિવ હોય ધન, તો બીજી નેગેટિવ હોય તો ભાગાકાર ઋણ થાય, બરોબર છે। અથવા બીજી કઈ શક્યતા, પહેલી ઋણ હોય અને બીજી ધન હોય તો ભાગાકાર ઋણ થાય। સિમ્પલ છે, બે પદ છે એનો ગુણાકાર ઋણ ક્યારે આવે? 0 થી નાનો ક્યારે આવે? લેસ ધેન 0 ક્યારે આવે? તો કે એક ધન ને એક ઋણ હોવા જોઈએ। ધન ને ઋણ હોય તો જ એનો ગુણાકાર ઋણ થાય। ભાગાકાર જેવું જ પ્રક્રિયા ગુણાકારમાં છે, જે આમાં સમજી ગયા એમ જ આમાં છે કે ધન ક્યારે આવે ને ઋણ ક્યારે આવે। ધન ક્યારે આવે? 2 ધન હોવા જોઈએ અથવા 2 ઋણ। ઋણ ક્યારે આવે? એક ધન ને એક ઋણ હોવા જોઈએ, બરાબર। એટલે હવે આપણે એ લખીએ, એક સ્ટેપ લખી દઉં પછી તમે મેળવજો। તેથી x -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x -3 ગ્રેટર ધેન 0। એક તો આ હોવું જોઈએ, એક ધન અને એક ઋણ, પહેલી ઋણ તો બીજી ધન। તમે આમે લખી શકો, પહેલી ધન હોય તો બીજી ઋણ। હવે અથવા બીજી કઈ શક્યતા છે? પહેલી ધન ને બીજી ઋણ અથવા પહેલી ઋણ અને બીજી ધન। તમે જોશો કે મેં ઇક્વલ ટુ રાખ્યા છે, કારણ કે ઇક્વલ ટુ 0 પણ શક્ય છે। 0 ક્યારે આવે? તો 0 હોય ત્યારે, એટલે 0 પણ મેં લઈ લીધે। આખો ગુણાકાર 0 પણ આવી શકે। 0 ક્યારે આવે? તો કે પેલું પદ 0 હોય અથવા બીજું પદ 0, એટલે અહીં મેં ઇક્વલ ટુ નિશાની રાખી છે ભેગી। ટૂંકમાં છે એની જ નિશાની લખતી જાય। હવે x મેળવી શકશો? આની જેમ જ ગણવાનું છે। -2 સામે ગયા +2, 3 ગયા -3 સામે ગયા તો +3, પછી આવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું। સંખ્યા રેખા ઉપર દર્શાવીને વચ્ચે અને છે એટલે બંનેમાં આવતો એવી સંખ્યાઓ લેવાની, બંનેમાં આવતી સંખ્યા એ જ આપણો ઉકેલ થઈ જાય। બંનેમાં આવતું એટલે અહીંથી પણ સીધો જવાબ લખી શકો, જો કેવો છે 3 થી અનંત સુધી અને -અનંત થી 2 સુધી, વચ્ચે અથવા છે એટલે યોગ ગણ આવી ગયું, બરાબર। સીધું જ છે, બહુ સહેલું છે। તો ચાલો એક આ પણ 2 એક્ઝામ્પલ ફરીથી। 5મો રકમ લખી જગ્યા છોડી દો, આન્સર લખી નાખજો। 6ઠો લખી નાખો, 7મો લખી નાખજો। ચાલો ચાલો એક 8મો એક્ઝામ્પલ્સ, એ પણ હજી ઘણું આપી દો। x +2 upon x -3 લેસ ધેન 0। આનો આન્સર તમને આપી દઉં છું, હોમવર્કમાં આપું છું, નેક્સ્ટ લેક્ચરે આપણે પછી જોશું। ચાલો -∞ સુધી। બહુ સરસ એક્ઝામ્પલ છે, સિમ્પલ કન્સેપ્ટ ઉપર જ લીધા છે। એક ભાગાકાર ધન કે ઋણ ક્યારે આવે અને ગુણાકાર ધન કે ઋણ ક્યારે આવે, હજી કોન્સેપ્ટ ઉપર છે।
બીજું ભાગાકાર આવે ત્યારે શું જોયું છે આપણે, શું નવીન જોયું કે છેદમાં એક્સવાળા પદ હતા. છેદમાં એક્સવાળા હોય ત્યારે સીધો સામે ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર જેવું પદ કરવાનું નથી, કારણ કે એનાથી આપણે જોઈતો ઉકેલ હોય, જોઈતા એક્સ હોય એ ઘણી વખત 0 સાથે ગુણાઈને જ એ આપણને અડધો ઉકેલ મળે, અધકચરો ઉકેલ મળે, ખોટો ઉકેલ મળે, એવું બધું બની શકે. એટલે છેદમાં એક્સવાળા હોય ત્યારે ક્યારે ઉકેલ આવી રીતે છેદને સામે 0 સાથે ગુણીને મેળવવાના નથી, પણ એના બેઝિક કોન્સેપ્ટ ઉપર જવાનું છે કે બે ધન ક્યારે થાય, આખો ભાગાકાર ધન ક્યારે થાય, તો બે ધન હોય અથવા તો બે ઋણ હોય. ઋણ ક્યારે થાય, તો એક ધન હોય ને એક ઋણ હોય. અંશ ધન હોય તો છેદ ઋણ અથવા અંશ ઋણ હોય તો છેદ ધન. એવી જ રીતે ગુણાકાર માટે વિચારવાનું છે, એ જ કન્સેપ્ટ. બરાબર, સરસ પ્રેક્ટિસ કરી લેજો. પછી આવતા લેક્ચરે આપણે માનાંકવાળા થોડાક એક્ઝામ્પલ જોઈ લઈશું. બરાબર, સરસ. ગુડ મોર્નિંગ.